ये बहुत दुर्भाग्यजनक हुआ, क्योंकि लोगों के मन में इलेक्शन कमीशन की भूमिका को लेकर के गहरा संदेह हो गया। सरकार को लेकर के तो गहरा संदेह है ही है, अब इलेक्शन कमीशन को लेकर के भी गहरा संदेह पैदा हो गया है, और ये देश के लिए उचित नहीं। કોંગ્રેસ નેતા હરીશ રાવતને આપ સાંભળી રહ્યા હતા। તેમનું કહેવું છે કે તમામ એક્ઝિટ પોલ એ ખોટા સાબિત થશે અને મહાગઠબંધનને જીત મળશે। મહાગઠબંધનના આ જ પ્રકારના દાવાઓ સવારથી આપણે સાંભળતા આવ્યા છીએ। તમામ જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, સમર્થકો છે મહાગઠબંધનના, તેમનું કહેવું છે કે મહાગઠબંધન આ વખતે પરિવર્તન લાવશે। પરિવર્તનની લહેર એ બિહારના જનતાના જનમાનસમાં છવાઈ ચૂકી છે અને એટલે જ નીતિશ કુમારની સત્તા પલટાશે। જો કે નીતિશ કુમાર સત્તા પર રહેશે કે પછી પુનરાવર્તન, પરિવર્તન, એ સવાલો વચ્ચે બિહારની જનતા કોને પસંદ કરે છે તેના આંકડાઓ ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। વલણો અમે દર્શાવી રહ્યા છીએ। એનડીએ જે 3 ડિજિટ તરફ આગળ, અહીં એનડીએ ઈવીએમ ખુલતાની સાથે જ આગળ નજરે પડી રહ્યું છે। મહાગઠબંધન તેની સ્થિતિ પણ સારી એવી નજરે પડી છે। 47 બેઠકો પર મહાગઠબંધન આગળ, તો એનડીએ 78 બેઠકો પર આગળ। જેએસપી જે પીકેની પાર્ટી છે પ્રશાંત કિશોરની, પ્રશાંત કિશોર જેમણે અનેક ચૂંટણીઓ લડાવી, અનેક પાર્ટીઓને જીત હાંસલ કરાવી અને તેઓ પોતે હવે બિહારમાં આગળ આવ્યા છે। તેઓ પોતે ચૂંટણી મેદાનમાં નથી, પરંતુ તેમની પાર્ટી જે 243 બેઠક પર ચૂંટણી લડી રહી છે। એટલીસ્ટ એ એવી પાર્ટી છે જે તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે, કારણ કે એનડીએ અને મહાગઠબંધનના કારણે બંને પક્ષે ચૂંટણીઓ જે બેઠકો છે તેમને ડિવાઈડ કરવામાં આવી છે અને એ રીતે એ બંને ગઠબંધન લડી રહ્યા છે। હવે પ્રશાંત કિશોર શું નવી આંધી લાવશે તે એક મોટો સવાલ। જે રીતે દિલ્હીમાં થયું હતું, કેજરીવાલ દિલ્હીની સત્તા પર બેઠા હતા,